ટીનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરની એકમાત્ર સંસ્થા સિફાત ચેરિટેબલ ટ્રસ્ટ કે જે વાડી ચોખંડી જહાંગીરપુરા સ્થિત આવેલ છે, તેઓ દ્વારા નાત જાત કે ધર્મના ભેદભાવ વગર દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કૃત્રિમ પગ લગાવવા માટેના કેમ્પ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। શહેરમાં આર્થિક રીતે નબળા તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો કે તેઓએ અન્ય રીતે પગ ગુમાવેલ હોય તેવા લોકોને શહેરની સામાજિક સંસ્થાઓના પ્રયાસથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં દૂર દૂરથી લોકો ભાગ લઈ રહ્યા છે। આ અંગે શિફાત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈથી આપને વધુ વિગત જાણવાનો પ્રયાસ કરીશું। તેઓ શું કહી રહ્યા છે સાંભળો। રિપોર્ટ સાદિક કાજલવાલા। કઈ સંસ્થા દ્વારા કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે, ક્યાં રાખવામાં આવ્યો છે અને શું છે? આ વડોદરાના જહાંગીરપુરા વાડી જહાંગીરપુરા ખાતે પ્રોગ્રામ રાખેલો છે, જેમાં અલ્હમ્દુલિલ્લાહ જે રીતે ગેંગરિંગના કારણે કે કોઈ એક્સિડન્ટના કારણે જેના પગ કપાઈ ગયા હોય, જેનો ઘૂંટણથી નીચેનો હોય કે ઘૂંટણથી ઉપરનો પગ હોય, એ અમારે દ્વારા નિઃશુલ્ક નાખી આપવામાં આવે છે। એવી જાતનું આ કેમ્પ રાખેલું છે। તો એમાં 30 તારીખે એક કેમ્પ કર્યો આ જ વિષયનું, જેમાં અલ્હમ્દુલિલ્લાહ 21 રજિસ્ટ્રેશન આવ્યા અને હમણાં બી ચાલુ છે। જે આજ આ ડોનેશન રૂપે અમને ઓએનજીસી કંપની જે ડોનેટ કરશે। ફક્ત અમારે એટલું જ કરવાનું છે કે જે લોકો જરૂરતમંદ છે, જેના માટેના અમે ડોક્યુમેન્ટ્સ માંગેલા છે, એ લઈને આવશે તો એની ફાઇલ અમે અલ્હમ્દુલિલ્લાહ બનાવીને ઓએનજીસીમાં આપીશું ને એ કંપની દ્વારા આ નિઃશુલ્ક રીતે આ પગ બનાવી આપવામાં આવશે। આ સંસ્થા દ્વારા બીજા કયા કયા કામો કરવામાં આવી રહ્યા છે? આ સંસ્થા દ્વારા એસએસજી હોસ્પિટલમાં જમવાનું અઠવાડિયામાં 2 વાર 600-700 લોકોને જમવાનું આપવામાં આવે છે। એના સિવાયની એસએસજી હોસ્પિટલ ખાતે જે કંઈ બી જે લોકોની જેવી જરૂરત પ્રમાણેનું એમની મદદ કરવામાં આવે છે, કે દવાઓ કે ઘોડી કે વોકર તરીકે એમને મદદરૂપ થાય છે ને અલ્હમ્દુલિલ્લાહ હમણાં સુધી અમે એસએસજી હોસ્પિટલ ખાતેથી અન્ય ડેડ બોડી જે 500થી વધારે અંતિમ સંસ્કાર કરેલા છે ને હાલ અમે મોતિયાના ઓપરેશન બી કરાવીએ છીએ નિઃશુલ્ક, જેમાં હમણાં સુધી અમે 3 ઓપરેશન કરાવી આપેલા છે। આપનો પરિચય? मैं मोहम्मद हुसैन शेख उर्फे जोनीभाई, मैं सिफा चैरिटेबल ट्रस्टનો પ્રમુખ છું ને અમારા અબ્દુરરहमान शेख જે અમે સાથે મળીને આ કાર્ય કરીએ છીએ। मेरे पास ये नहीं है, ये मिलेगा, ये नहीं मिलेगा, ये नहीं मिलेगा, ये नहीं। इसकी जगह तुमको फॉर्म लाइन आएगा, लाइन है लेकिन फॉर्म लाइन आएगा। ये लॉक बॉक्स सिस्टम है, उसके अंदर में उसको तुमको मोजा पहन को सीधा अंदर पैर डाल देने एकदम फ्री। हाँ, ये लॉक करने की कोई मगज नहीं, अपना आप जो हो जाएगा, लेकिन इसके ऊपर से एक मोजा आएगा। वो मैं बताता तुमको सैंपल मुझे था इसका सबका आराम से। तो क्या है कि ये भी फीका नहीं है अभी, और भी जाना ये ज़्यादा 14,000 का होगा ये लो, और ये कम से कम 19,000 का था। अभी मेंटेनेंस भी होगा ना, डॉक्टर नहीं है, हो सकता है। आप जब की माप लेने जाओ ना, हाँ तब लेके तब ले लेके आ जाना, या तो मेरा नंबर ले जाओ, मेरे को फोटो कॉपी दीजिए। उसकी वजह से क्या आएगा कि आपको आने की तकलीफ हो जाएगी। 1 महीना 10 दिन के बाद आपको माप देने के लिए आने का, वो भी मतलब पूरा होंगे। यस, देखो ये जर्मन टेक्निक वो बल से मैकेनिकल सिस्टम से पावरफुल, ये हाफ टर्न आता है। ये पूरी तरह से आप देखें, ये पूरा हाफ टर्न है। एक्चुअली पहले भी रखा हुआ था, ये जयपुर से तो बेस्ट है। हमने आता ये पहनने के बाद आपको जयपुर का जो वेट है 8 किलो 700 ग्राम जैसा है, और ये इसका वेट है 2 किलो 200 ग्राम, इससे ज़्यादा वेट नहीं। इसमें जयपुर में आदमी 6 महीने 7 महीने में चलता है। इसकी मैं गारंटी देता हूँ 2 हफ्ते में आदमी चलता हो जाएगा, तो फुल गारंटी।
अगर यंग है तो यही पैर में वो यंग दौड़ सकता है और सीनियर सिटीजन है वो आराम से इसमें चल सकते हैं। डायबिटीज़ वालों के लिए भी बहुत बेस्ट है। जयपुर के फूड के अंदर जो है डायबिटीज़ को छीनता है, उनका जख्म बढ़ता है, उसके बाद में उनको तकलीफ ज़्यादा होती है। ये हम लोग फॉर्म लाइनर के साथ रहेंगे और डायबिटीज़ वालों को भी परफेक्टली मोबाइल नंबर सूटेबल होगा ये चीज़। क्या करिए इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें